હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું કાચી કેરીનું શાક એટલે કે કાચી કેરીનું લાડ્યું બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો વાવ, એકદમ ટેસ્ટી એવું કેરીનું શાક રેડી થશે. તો તે માટે સૌપ્રથમ મેં અહીં 2 કેરી લીધેલ છે. તો કેરીને આપણે છાલ ઉતારીને એકદમ રેડી કરીશું. તો હવે મેં બંને કેરીની છાલને સારી રીતે ઉતારી દીધી છે અને કેરીને તૈયાર કરી છે. તો હવે આપણે કેરીની ચીર કરીને રેડી કરીશું. તો આ રીતે આપણે કેરીને નાની નાની ચીરું કરીને રેડી કરીશું. એકદમ પતલી એવી સ્લાઈસ કરવાની છે, જેથી આપણું શાક છે તે એકદમ સારું બને. તો આ રીતે આપણે બધી જ કેરીને સ્લાઈસ કરીને રેડી કરીશું. તો હવે આપણી કેરીની સારી રીતે સ્લાઈસ થઈ ગઈ છે. તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો તે માટે આપણે આ રીતે કેરીને રેડી કરી છે. તો હવે આપણે ગોળ લઈશું, તેને આ રીતે ખાંડીને રેડી કરીશું. અહીં આપણે ગોળનો ભૂકો યુઝ કરવાનો છે. ત્યાર પછી લસણની કળીઓ લીધેલ છે, તેને પણ આપણે આ રીતે ક્રશ કરીને રેડી કરીશું. તો અહીં આ રીતે ખાંડવાથી ટેસ્ટ વધારે સારો આવે છે. મિક્સર જારમાં તેનો ટેસ્ટ જતો રહે છે. તો આપણે આ રીતે ચટણી બનાવીશું, જેથી તેનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે. તો હવે આપણે લસણવાળી ચટણી રેડી કરીશું. તો હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ મૂકી દઈશું. તો આપણું તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં રાઈ અને જીરું ઉમેરી દઈશું. તો રાઈ જીરું સારી રીતે ફૂટી જાય ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેર્યા બાદ અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યાર પછી 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. તો હવે આપણે જે કેરીની ચીરો કરીને રેડી કરી છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મીઠું ઉમેરવાથી આપણું શાક છે તે ફટાફટ ચડીને રેડી થશે. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને થોડીવાર માટે કૂક થવા દઈશું. થોડીવાર પછી હવે આપણે જે ગોળ રાખ્યો હતો તે ઉમેરી દઈશું. અહીં કેરીનો ભાગ ખાટો હોય છે, એટલે આપણે ગોળની ક્વોન્ટિટી થોડીક વધારે લઈશું. ત્યાર પછી હવે આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું. તો બંને વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે આપણું બધું જ તેલ ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું ચટપટું અને તીખું તમતમતું એવું કેરીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગે છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો.
તો હવે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. ત્યારબાદ ફરીથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણું કેરીનું શાક એકદમથી બનીને રેડી છે. તો તમે આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને આ રેસીપી તમે ઘરે ટ્રાય કરો. નાના મોટા બધા જ ને મજા આવે તેવી આ રેસીપી છે. તો ફટાફટથી જઈને ગરમા ગરમ રોટલી સાથે આ શાકને સર્વ કરો. અને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ કરો.